એક મસ્ત સપનું આવ્યું. હું પણ સપનામાં એક મસ્ત સુંદર છોકરી જોઈ મેં. अच्छा એકલી આવી છે ને હા લે તો તને કેમ ખબર? કેમ કે એનો હસબન્ડ મારા સપનામાં આવ્યો. જા કામ મુના કામ કરો કરતા હોય. વેકેશનમાં નકરા નવરા પડ્યા પડ્યા નો જોવાનું હોય જોયા કરે તી. જા ઉપડા. अभी मजा आएगा ना भिड़ो. એટલે પાણી ભરતી આવજે. લો પાણી. અય ઓલા બાજુવાળા ભાભીને કહી દેજો રોજ એનો કચરો બધો વાળીને આપડા ફળિયામાં નાખી દઈશ. તો તારે મારું નામ દઈ દેવાને ને. મેં કીધું એને તારા ભાઈ આવે ને એટલી વાર છે. માં ભાઈ કહેવાની શું જરૂર હતી? હવે મારે બેન ઉપર હાથ કરી રીતે ઉપાડો. જામ સાની માની કામ કર. સંબંધની તો પથારી ફેરી નાખી પાડોશીમાં. હવે હમણાં 4 દિવસ પછી નોરતા આવે. આખા પ્લાનિંગ ની પથારી ફરી ગઈ. બીજું ગોઠવવું પડશે. કેટલા દિવસ થયા ઉધરસ ખાશો? કેદું ન કહું છું ડોક્ટર પાસે જઈને દવા લઈએ. बात तो सही है. સવારે ગઈ તી હજી ડોક્ટર પાસે. શું કીધું? એક બોટલ પકડાઈ દીધી અને કીધું સવાર સાંજ એક ચમચી લેજો. હવે આપડા ઘરમાં 3-4 ડઝન ચમચી પડી છે. હવે હું એકેય ચમચી નથી લેવાની હો. સાંભળ વાલી, હું કહું બોલો ને. હું વિચારું છું કે આપણે એક લોટરીની ટિકિટ લઈ લઈએ. જો ભાગમાં હોય ને તો લાગી જાય, મેળ પડી જાય આપણો. હવે રેવા દ્યો ને, મને ખબર જ છે તમારા ભાઈ કેવા છે. લે કા કેમ? હવે ડેરીએ દૂધ લેવા જાવ તો બગડેલું નીકળે છે. એમાં લોટરીની ટિકિટમાં હું કાંદા કાઢી લેવા? તમને તેમ જ લાગતું હશે ને બજારમાં ગમે ઈ લેવા જાવ છેતરાવ જ નહીં. હું ક્યાંય છેતરાતો જ નથી. આ તો તારામાં કેમ છેતરાઈ ગયો ને કઈ ખબર ન પડી. મારા હારા વાળાએ ભટકાડી દીધી ભાઈ. સાચે સાચું બોલજો. ડાકણ કોણ હતી? कौन? આપણે આવતા હતા ત્યારે રસ્તામાં આવતી હતી ઈ. ऐसे कोक नहीं है. तू मने क्या दबदबा? કોક ની એમ તો પછી તમે બે એકાબીજા હમુ જોઈને મલકાતા હતા કેમ? એ ભગવાન, આપણે જાતા હતા, એ આવતી હતી, એમાં મારો હું વાક. હાલો માની લીધો કે ઈ આવતી હતી તો તમે એની સામે જોઈને આપ કેમ મારી? આ કોણે મારી? મેં કાંઈ આંખ નથી મારી. હું બધુંય જોતી હતી, બાડી નથી હું. તમે મારી આંખની સામે. લા ભાઈ, મેં ખાલી આંખ બંધ કરી, મેં આંખ નથી મારી. બંધ કરી તો પછી એ કાંઈ કેમ બંધ કરી? બે નક્કી કરાતી? બે બંધ કરી દઈને ભટકાઈ ન જાવ. તમારે આ રે તને કાંઈ પણ ન આવડે ને એ આમાં જોઈ લેવાનું, ગૂગલમાં જોઈ લેવાનું બધું. બરાબર? પાપા હા, ભેંસને સિંગડા હોય? તું જાતે જ જોઈ લે. કેમ એલા માર માર કરે? તને જોવા નથી કીધું, ગૂગલમાં જોવાનું કીધું. હું એલા ભાઈ માર ખાવાના ધંધા કરે? તું ફોન લાય. અને કાંઈ ન આવડે ને તું મને પૂછી લેજે. એ અમાર બેનપણી લગ્નનું ઇન્વિટેશન કાર્ડ આવ્યું. લાવો 150 રૂપિયા. ચાંદલો લખાવો છે. લ્યો. કામ કરે તું? લે એનું મોબાઈલમાં ઇન્વિટેશન કાર્ડ આવ્યું. હા. તમે મોબાઈલમાં વધાવો મોકલી દીધા. સારું તો પૈસા તો લાય હવે.
લે હમણાં બતાવો ના મોકલો. આ 21મી સદી છે. અહીંયા સ્ત્રી ને પુરુષને એક સમાન ગણવામાં આવે છે. જો સ્ત્રી ને પુરુષને એક સમાન ગણવામાં આવતા હોય ને તો હું 4-5 કામ કહું તે કરીને બતાવજો. કયા કયા? એકને એક કપડા 4 થી 5 પ્રસંગમાં પહેરીને બતાવજો. મેકઅપ કર્યા વગર ફળિયામાં ગઈને બતાવ કાં તો કોઈ પ્રસંગમાં ગઈને બતાવજો. આજુબાજુ વાળી હાથે કાં તો તારી કોઈ બેનપણી હાથે 10 મિનિટ પંચત કર્યા વગર બેસીને બતાવજો. મારી સાસરિયા વાળા તો બહુ સારા માણસ છે એવું આખી દુનિયામાં કહીને બતાવજો. પોતાની ભૂલ નહીં હોય ને તો હવે હંભેવાળાને સોરી બોલીને બતાવજો ને એને મનાઈને બતાવજો. આવી નીકળ્યા વાળી એક સમાન. આવી તું ક્યારે આવી વાલી? કે તમે મારા વખાણ કરતા હતા ને ત્યારે આવી. હું આતંકવાદી, હા, નહીં. હું એનાકોન્ડા, હું આપણે એમ્બેસેડર જાતને બોલાય છે. હું એક પર એક ફ્રી કેમ? આ બધું સાંભળ્યું? હા, હરામખોર કેવું જોઈએ ને પાછળ ઉભી ચાલ કે આવે તું આમ નીચે જો ઇન્દુ તું આમ ડોળા નહીં બધું હું તને સમજાવું શું છે કે પેલો એ કરતો તો હું આવતીકાલે મારે પેલો એટલે પેલા તું પણ એની જાતને સસરા જેવું કેમ થઈ ગયું ચાલ હવે તમે અંદર જાઓ. તું હાથ છોડ. એવું લગ્નના માંડવામાં બોલવું તું ને? આ તારા પર ગઈ છે ને તમે માં દીકરો આ મારા બાપા પર ગયા છો. આ ખુશાલદાસ બેટરી આખી જિંદગી બાપાએ મને દબડાવ્યો. ગુજરી ગયા તો એ રોજ રાત્રે આવીને મને સપનામાં ભાષણો આપે. એ જગલા તારામાં બુદ્ધિનો છાંટો નથી. એ જગલા તું ડોબો છે. એ ભૂંડા લાગો છો. એટલે પણ મારા બાપાની મિમિક્રી કરું એમાં તારા બાપાનું શું જાય છે? ને તારા બાપાની તો મિમિક્રી કરવા જેવી જ નથી. હે જગદીશ કુમાર, જગદીશ કુમાર, એની માને હે હે કરવામાં 4 વાર તો એના ચોકઠા ઉડીને પડી જાય નીચે. હું તો આના ઘરે જાઉં ને એટલે જમીન પર જ બેસો. જેવું સસરાનું ચોકઠું ઉડે ઉપાડીને પાછું પેચા. મને જોવે ને આવી ગયા. આખું ખાનદાન નફટ છે. અંકલ તમે ડોલીના પપ્પા ના હોત ને તો નથી. હું ડોલીનો બાપો નથી. બોલ તું હું ઉખાડી લેવાનો? મને ડાઉટ હતો જ. હું વર્ષોથી વિચારું છું આ રીંગણાને ત્યાં કાકડી જન્મી કઈ રીતે. જો પંડ્યા, તમારો છોકરો મારી છોકરીને નોનવેજ મેસેજ મોકલે છે એ તમે જરા વાંચો. ગધેડા, શરમ નથી આવતી તને? બોલો સલો નોનવેજ મેસેજો મોકલે ને બાપાએ બધું વાંચવાનું. શું લખ્યું છે? ये सुहाग रात की बात है. बोलो प्रभु, સુહાગ રાતના મેસેજ મોકલે. સાલા તારી ઉંમરે સુહાગ રાત એટલે શું મને ખબર નહોતી. બધું તારી માને પૂછી પૂછીને કર્યું. તમને શેનો આઘાત લાગે? તમારી માને પૂછ્યું? ये सुहाग रात की बात है. पति पत्नी के पास गया, धीरे से घूंघट उठाया और घूमने गया. अरे घूमने नहीं, चूमने गया. चूमने गया, मोटू करो. चूमने गया. तभी पत्नी ने कहा नहीं, मैं तुम्हें किस नहीं करने दूंगी. આ કેમ ના પાડે? કિસ કરવાની કેમ ના પાડે? તો મને થોડી ખબર છે યાર. હું કરું ભાઈ, આગળ કરું એટલે વંચાય. तो શું કિસ કરું? આ માણસ યાર नॉनसेंस. पत्नी ने कहा मैं तुम्हें किस नहीं करने दूंगी क्योंकि मैंने मेरी मम्मी को वचन दिया है कि शादी हो जाने के बाद मैं ये आदत छोड़ दूंगी. એની માને આમાં દોડાતું પણ નથી. અહીંયા ચીરા મુકાવો. નાઇટીમાં બહાર જશો? ખરાબ લાગે તો શું કરું? કાઢીને જાઉં? હા. ઓકે, કાઢીને જાઉં. Idiot. શાંતિ રાખો. હવે કંટોળા શાંતિ રાખે એના વરે કાઢી મૂકી, હવે મારે રાખવાની. શાંતિમાં કે બહુ મજા નથી. શું બોલે? શાંતિ રાખવામાં મજા નથી. તું આજે મારી અડફેટમાં આવતી નહીં. એ તમે અડફેટમાં નહીં આવતા. રસોડાના નળમાં ટીપે ટીપે પાણી આવે છે. જોઉં છો. સાલી હદ છે.